મિત્રો અમે અત્યારે પરબધામ પહોંચી ગયા છે અને ત્યાંનો નજારો કંઈક આવો છે અને બાપુ અત્યારે મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે અને કરશનદાસ બાપુ દ્વારા તેમના હાથે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. તો ધ્વજારોહણ થઈ ગયું છે મંદિર ઉપર. કરશનદાસ બાપુના વરદ હસ્તે બરાબર રંગબેરંગી ફુગાઓને આકાશ પર છોડવામાં આવ્યા છે. અને કોઈને ગામ ગરાસ અતાથી રોદી ઉતરે ન્યા લતળાંગ દેવીદાસ. મિત્રો સ્વાગત છે તમારું મારા ફરીથી નવા એક વ્લોગની અંદર. તો મિત્રો આજે છે ને અષાઢી બીજ થઈ ગઈ છે. અષાઢી બીજનો છે ને પરબમાં એક મસ્ત મજાનો ભવ્ય મેળો હોય છે. તો અત્યારે અમે હવે ત્યાં હું એક મારો ફ્રેન્ડ આવે જઈએ છે અને અત્યારે 4 વાગી ગયા છે. તો 4 વાગે અમે અત્યારે અહીંથી નીકળવાના છે. બરાબર જોઈ મારો ફ્રેન્ડ આવી ગયો. તો ચલો અમે નીકળીએ અને હા કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કન્ટિન્યુ બ્લોગમાં બના રહો. બરાબર તો અત્યારે જય રામાભાઈ. પી ગયા બરાબર સવાર થઈ ગયું છે અને કડજા જો અમારા ડ્રાઈવર ભાઈ થાકી ગયા ને એના માટે આપણે હવે ચા પાણી પીએ. જો ચા આવે ચા પી અને પછી પાછા આપણે થઈ જઈએ બરાબર. તમે જે ફુગા જોઈ શકો છો ને દર વર્ષે પરબની જે શોભા છે ને એમાં ખરેખર આ ફુગાથી વધારો કરવામાં આવે છે ને ખાસ અત્યારે થોડીક ક્ષણોની અંદર એમ કહી શકાય કે તમે જોઈ શકો છો મંદિરના શિખર ઉપર એમ કહી શકાય ધ્વજારોહણ થઈ રહી છે અને ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં સંતો ભક્તો અને જનમેદની છે ઉમટી પડી તમે જોઈ શકો છો પરબધામની અંદર. અને મિત્રો ખાસ તો આજે એમ કહી શકાય કે અષાઢી બીજનો મહાપર્વ છે એ પરબની અંદર વાજતે ગાજતે દર વર્ષે ઉજવવામાં આવે છે. જુઓ છે બાપુની એન્ટ્રી થાય પહેલાં તમે જોઈ શકો છો એનસીસીના બાળકો દ્વારા સરસ મજાની પરેડ કરવામાં આવે છે. ત્યારબાદ બાપુ અત્યારે હાલ ઉપસ્થિત છે.
સુંદર મજાની આ ચેતન બનતી ધરતીના આંગણે બરોબર આકાશ તરફ નજર કરો. આકાશની અંદર વાદળો પણ હાલવા લાગ્યા છે અને જાણે પ્રકૃતિ પણ આજ કૃપાની વર્ષા કરવાની છે, કારણ કે આ સતદેવીદાસ સતદેવીદાસ બોલો પરબના પીરની. જેનું નાદ એવું તો સંભળાવવું જોઈ કે જાણે આજથી બીજનું મહાપાવન પર્વ મનાવાઈ રહ્યું હોય ત્યારે બે હાથ ઊંચા કરી અને જોરદાર જયકારાનો નાદ કરવાનો આશીર્વાદ આપણા સૌ ગુરુ પર હંમેશ માટે રહ્યા છે. એવા પૂજ્ય પરમધામની આ પવિત્ર ભૂમિ આપણને શીખવે છે કે મંદિર ત્યારે બને છે જ્યારે સંતોના હંમેશ માટે આ ધામના આશીર્વાદ આ વ્યક્તિના એક એક ભક્તો પર હંમેશ અને કોઈને ગામ ગરાસ અતાથી રોદી ઉતરે ન્યા લતળાંગ દેવીદાસ અને દેવીદાસ ના દરબારમાં વરણ આવે અઢાર અને હવલે એ આવકારો મીઠો આપે હે અમર માના જગિયામાં પાણી પીએ વરણ આવે અઢાર એક જ અવેડામાં પાણી પીએ અને અંતરનો મટી જાય અભિમાન. કોઈને ખેતરવાડિયું અને કોઈને ગામ ગરાસ એ જવી એકાશી રોજ જોને ઉતરે રે અરે રે પરબે નકલંક દેવીદાસ એ કોટે મોર ટહુકિયા રે આ તો કોટે મોર ટહુકિયા ઓલી વાદળ સમકી વીજ એ મારા રુદાને હાજરાણો હાંભરે રે અરે રે ઓલી આવી હાલી બીજ બોલ પરબના પીર જય.